રાજકોટના ધોરાજી તાલુકા વિસ્તારની વિધવા મહિલાનો એકલતાનો લાભ લઈને તેમના પર સામૂહિક બળાત્કાર ગુજારી ઘરમાંથી કાઢી મૂકવાનો કિસ્સો સામે આવ્યો છે। વિધવા મહિલાના પતિના અવસાન બાદ મહિલાની સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો। વિધવા મહિલા સાથે તેમની મરજી વિરુદ્ધ જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। આ બનાવ સમયે મહિલા પાસે કોઈપણ પુરાવા ન હતા અને જે બાદ પુરાવાઓ મળતા મહિલા પોલીસ સ્ટેશન પહોંચી, પરંતુ પોલીસે ફરિયાદ નોંધી ન હતી। ન્યાય માટે મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની પિટિશન ફાઇલ કરી હતી। ગુજરાત હાઈકોર્ટના હુકમથી અંતે વિધવા મહિલાની ધોરાજી તાલુકા પોલીસે દુષ્કર્મ સહિતની ફરિયાદ દાખલ કરી। કુલ 7 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સમગ્ર મામલે હાલ કાર્યવાહી કરવામાં આવી છે। મારા પતિ 2021 અવસાન પામેલા હતા। એના 8-9 દિવસ પછી મારા 2 નણંદોયાએ મારી સાથે જબરજસ્તી મારી ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરીને શારીરિક સંબંધ બાંધેલો હતો। એમાં મારી 4 નણંદો અને મારા સાસુ સહમત હતા। આ ઘટના 2021 મારા પતિના અવસાન પછી બનેલી હતી। પછી મારી પાસે પૂરતા પુરાવા ન હતા, તેથી મેં કોઈ ફરિયાદ નોંધાવી ન હતી। અત્યારે મારી સાથે પુરાવામાં મારા નણંદોયાએ વોટ્સએપ ચેટથી પોતે કબૂલ કર્યું છે કે અમે આ વસ્તુ કરી છે તારી સાથે। હું પછી એ પુરાવા લઈને પોલીસ ફરિયાદ મેં કરાવેલી હતી। પોલીસ ફરિયાદ કરાવેલી હતી, પરંતુ કોઈ પણ રાજકારણ વચમાં કામ કરી ગયું હતું, તેથી પોલીસે મારી ફરિયાદ નોંધી ન હતી।